તમારું બાળક જમવામાં નખરા કરે છે કે પછી કલાકો સુધી તેની પાછળ દોડતું તમારે તેને જમાડવું પડે છે? તો ચાલો આ જ ટોપિક ઉપર આજે આપણે વાત કરવાના છીએ. અને આ છે ને હું કોઈ એક્સપર્ટ ની સલાહ લઈને કે તેનું હું છે ને સાંભળીને તમને આ વાત નથી કહેતી, પરંતુ મારો રિયલ જે એક્સપિરિયન્સ છે ને એ આજે તમારા બધા સાથે ચાલો શેર કરું છું. સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ નિશા આકાશ લાઈફ. આજના વિડીયોની ટોપિકમાં આપણે વાત કરવાના છીએ કે આપણા બાળકને આપણે સારી રીતે કેવી રીતે જમાડી શકીએ. તો ચાલો વિડીયોને કરશું સ્ટાર્ટ. જો છે ને મેં મારી બેબી જયારે છે ને 6 મહિનાની હતી ને ત્યારથી મેં એને સ્ટાર્ટ કર્યું હતું કે જમવામાં પહેલા છે ને કે હું એને ખાલી મગનું પાણી કે કોઈ પણ આપણે કઠોળ બાફેલા હોય ને તેનું પાણી, દાળનું પાણી એ બધું પીવડાવતી. અને આ મેં મહિનો દિવસ સુધી એને દાળનું પાણી અને આ રીતે જ બધું ચાલુ કર્યું. ત્યાર પછી જયારે 7મો મહિનો એને બેઠો ને ત્યારથી હું તેને છે ને મગ જો બાફેલા હોય ને તો મગ ને કે દાળ ને કે કોઈ પણ પ્રોટીન વાળી વસ્તુ એકદમ મેશ કરી આ રીતે ભૂસી અને પછી હું એને ખવડાવતી અને પાણી પણ ભેગું એમાં દેતી. એટલે એવું નહીં કે એકદમ મને ઘાટું છે એ રીતે બનાવીને દઈ દેવાનું. પાણી અને મિક્સચર બંને સારી રીતે મિક્સ કરી અને પછી હું એને દેતી. અને આ રીતે મેં એને 2 મહિના જેવું છે ને આ રીતે જ મેં એને ખવડાવ્યું. પછી જ્યારથી એ 8 મહિનાની થઈને ત્યારથી હું એને બધા આપણે જે જમતા હોય ને એ જ વસ્તુ એને હું જમાડતી. આપણે તીખું ખાતા ને તો એને એટલું તીખું ન દેતી, પણ આપણે જે ખાધું હોય ને એમાંથી થોડુંક લઈ અને મિક્સ કરીને આ રીતે હું એને તીખું જ ખવડાવતી. અને મેં ઘણા એક્સપિરિયન્સ કે ઘણા બાળકોને એવી રીતે જોયા છે એ 4 5 વર્ષના હોય ને તો પણ છે ને ખાલી સાદા ભાત જ જમે છે. તો આપણે છે ને બાળક જયારે નાનું હોય ને ત્યારથી જ એને ટેવ પાડીને કે બધું જમી લે. આપણે છે ને કે સાથે પરિવાર બેઠું હોય ને જમવાના ત્યારે છે ને બાળકને સાથે રહીને જમાડવાનું. અને બાળકને છે ને ખુદ ખાતા શીખડાવો. એવું નહીં કે તમે ચમચી ભરીને આપ્યા રાખો અને એ ખાય, એવું પણ નહીં કરવાનું. હા, એ ઢોળશે, વગાડશે, બધું જ કરશે. આઈ નો બધું કરે છે છોકરાઓ. તમે ના પી દો, બસ તેને કરવા દો. ઢોળશે, ખરાબ થશે, વાંધો નહીં, સાફ કરી દેશું પછી. પણ જો જાતે ખાતા શીખશે ને તો કદાચ થોડું ખાશે ને તો પણ છે ને એને કે સંતોષ થશે કે નહીં મેં જમ્યું. તો છે ને તમે બાળકોને પેલા તો છે ને કે સાથે બેસાડીને જમવું. એવું નહીં કે પેલા બાળક જમી લે પછી આપણે જમી. અને બીજી વાત કે તેને છે ને કે જાતે જ જમવા દો. ભલે ઢોળે ગમે એ કરે, પછી નવડાવી દેવાનું કે તેને સાફ કરી દેવાનું, પણ એને જાતે જમવાનું શીખડાવો. અને આજના ટાઈમની વાત કરું ને તો ઘણા બાળકોને એવી ટેવ હોય છે કે જમતા છે ને કે મોબાઈલની જ ટેવ પાડી દે છે. જો પેલા મોબાઈલ હોય ને તો જ જમે. નહીં, આ રીતે નહીં કરવાનું. છોકરાઓને છે ને પહેલેથી જ તમે એવી આદત આપો કે એને ફોન વગર જ જમવાનું. જયારે જમતા હોય ને ત્યારે એને ફોન બાજુમાં પણ નહીં રાખવાનું. જો છોકરા એવું કરે છે કે આપણે ફોન સામે હોય ને તો જ જીદ કરે છે, નકર છે ને છોકરાઓ પણ જીદ નથી કરતા. તો આમાં થોડુંક આપણો પણ વાંક હોઈ શકે કે આપણે જયારે એને ફોન બતાવીએ છીએ ત્યારે જ ફોનની ટેવ એને પડે છે. તો નો ફોન. જમતી વખતે તો ને ક્યારે પણ ફોનની છે ને કે આદત જ નહીં દેવાની. હું એમ નથી કહેતી કે મારી બેબી કે તમારું બાળક જો આ રીતે તમે એને જમાડશો ને તો દરરોજની આ એને છે ને ટેવ એક સરખી રહેશે, એવું નથી. હા, ક્યારેક જમશે, ક્યારેક ન પણ જમે, કઈ વાંધો નહીં. બાળકને છે ને તમે પેલા તો પ્રોટીન ઉપર ધ્યાન આપો. તેને આપણે જે ઘરનું આપણે સાદું જમવાનું હોય ને તેમાં જ તેને બધા પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ બધું તેને મળી જાય છે. તો ચાલો બધા પોઈન્ટ છે ને આપણે કવર કરી લઈ. પહેલી વાત કે તેને ફેમિલી સાથે જમતા શીખડાવો. તમે જયારે જમતા હોય ને ત્યારે જ બાળકને જમાડો. બીજો નંબર એ કે જયારે 6 મહિનાનું, હા, અને જયારે બાળક છે ને કે 6 મહિનાનું થાય ને ત્યારથી જ તેને આપણે ઉનાળો હોય ને તો તમે 15 દિવસ વહેલા પણ છે ને પાણી આપણે જે પીતા હોય ને પાણી સાદું એ જ તેને આપવા માંડો. પેલા છે ને સ્ટાર્ટિંગમાં ચમચી જ દેવાનું. બાળકને એટલું પાણી વધારે નથી જોતું. સ્ટાર્ટિંગમાં થોડું પીવડાવજો, પણ પાણી છે ને બાળકને બહુ જ જરૂરી છે. તો પાણી પીવડાવવાનું પણ છે ને સ્ટાર્ટિંગથી જ તેને ચાલુ કરી દો. પેલા ફેમિલી સાથે જમતા શીખડાવો, પછી તેને જાતે જમતા શીખડાવો. ભલે ઢોરે, વાંધો નહીં. અને નો ફોન. જમતી વખતે બાળકને ફોન દેવાની કઈ જરૂર નથી. તો બસ જો આ તમે 4 થી 5 પોઈન્ટ્સ નું ધ્યાન રાખશો ને તો છે ને તમારું બાળક છે ને જાતે જમતા શીખી જશે. અને એ થોડુંક ખાય ને તો પણ એને સંતોષ થઈ જાય છે. તો ચાલો આ વિડીયોમાં તમને જો થોડીક એવી ઇન્ફોર્મેશન મળી હોય અને તમારા માટે હેલ્પફુલ રહી હોય તો છે ને કે વિડીયોને શેર જરૂરથી કરજો. અને
ચેનલને કરજો સબસ્ક્રાઇબ. ચાલો આપણે મળશું એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, આવજો.